ભાવનગર જિલ્લામાં ફરી એક વખત વન્યજીવ સુરક્ષાને લઈને વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. મહુવા તાલુકાના બોરડી ગામની વાડી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલા ઇલેક્ટ્રિક શોકની ઝપેટમાં આવી એક સિંહણનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ખેતરમાં મકાઈના પાકને બચાવવા માટે લગાવવામાં આવેલા જીવલેણ વિસ્તારનો ભોગ એક વન્યજીવ બન્યો છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જ્યાં વન્ય પ્રાણીઓની સતત અવરજવર રહેતી હોય છે ત્યાં ખેતરમાં ગેરકાયદેસર વીજ કરંટ કેવી રીતે લગાવવામાં આવે? તો શું છે સમગ્ર મામલો અને સિંહણના મોત બાદ વન વિભાગની કામગીરી સામે કેમ ઉઠ્યા છે સવાલો? જાણીશું આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે આલોક અને સ્વમાનમાં આપનું સ્વાગત છે. મહુવા તાલુકાનું બોરડી ગામ વાડી વિસ્તાર અને અહીં બની છે એક ગંભીર ઘટના. મકાઈના પાકને રક્ષણ આપવા માટે ખેતરમાં ગેરકાયદેસર રીતે ઇલેક્ટ્રિક શોક લગાવવામાં આવ્યો હતો, પરંતુ પાકને બચાવવા માટે લગાવવામાં આવેલો આ જીવલેણ કરંટ એક સિંહણ માટે મોતનું કારણ બની ગયું. ઇલેક્ટ્રિક શોક લાગતા સિંહણનું ઘટના સ્થળે જ મોત થયું હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં પાલીતાણા શેત્રુંજી ડિવિઝન હેઠળ આવતા વાઇલ્ડ લાઇફ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મામલો વન્યજીવ સાથે જોડાયેલો હોવાથી FSLની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. સમગ્ર ઘટનાની તપાસ માટે સિંહણના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે. ત્યારે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ સિંહણના મોતનું ચોક્કસ કારણ તથા વીજ કરંટ અંગેની વધુ હકીકતો સામે આવશે. પરંતુ આ ઘટનામાં સૌથી મોટો સવાલ માત્ર સિંહણના મોતનો નથી. સવાલ એ છે કે જે વિસ્તારમાં વન્ય પ્રાણીઓની અવરજવર જાણીતી છે ત્યાં ખેતરના પાકને બચાવવાના નામે ગેરકાયદેસર રીતે જીવલેણ ઇલેક્ટ્રિક શોક લગાવવામાં આવ્યો કેવી રીતે? શું ખેતરોમાં આવા ગેરકાયદેસર વીજ જોડાણો અંગે નિયમિત ચેકિંગ થતું નથી? અને જો વન્યજીવના આવાગમનવાળા વિસ્તારમાં આવી ગંભીર બેદરકારી થઈ હોય તો તેની જવાબદારી કોની? એક સિંહણનું મોત માત્ર એક વન્યજીવનું મોત નથી, તે વન્યજીવ સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલ ઊભો કરે છે. ખેતરોમાં પાકને બચાવવા માટે ગેરકાયદેસર વીજ કરંટ લગાવવાની પ્રવૃત્તિ જો રોકવામાં નહીં આવે તો આગામી સમયમાં અન્ય વન્ય પ્રાણીઓ પણ તેનો ભોગ બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે વન વિભાગ આ મામલે માત્ર તપાસ અને પેનલ પોસ્ટમોર્ટમ સુધી જ સીમિત રહે છે કે પછી ગેરકાયદેસર ઇલેક્ટ્રિક શોક લગાવનાર સામે કડક કાર્યવાહી પણ કરે છે. કારણ કે વન્ય પ્રાણીઓના રહેણાંક અને અવરજવરના વિસ્તારમાં આવી બેદરકારીનો અંત આખરે એક નિર્દોષ પ્રાણીના મોતમાં થયો છે. જો તમને આ વિડીયો ગમે હોય તો તેને લાઇક કરો, શેર કરો અને સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.